નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અટલાદરા વિસ્તારમાં સ્વામિનારાયણ જે મંદિર છે તેની પાસે અમે આવી પહોંચ્યા છે અને આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે એક નાઇટ્રોજન ભરેલું જે ટેન્કર છે તે અહીંયા પલટી થઈ ગયું છે। અહીંયા માહિતી એવી મળી રહી છે કે જે આ ટ્રોલી છે તે છૂટી પડી જવાના કારણે આ અટલાદરાનો જે માર્ગ છે માર્ગ પર જે ટ્રોલી છે તે રોડ વચ્ચે જ આડી પડી ગઈ છે, જેને લઈને અત્યારે ટ્રાફિક જામના દ્રશ્ય છે તે અહીંયા સર્જાયા છે। હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ટ્રોલી છે અને ટ્રોલીની અંદર જે આ નાઇટ્રોજન ભરેલું જે આ ટેન્કર છે તે અહીંયા રોડ પર જે રીતના પલટી માર્યું છે। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નહીં। અત્યારે જે રીતના અટલાદરા જે પોલીસની ટીમ છે તે અહીંયા સ્થળ પર દોડી આવી છે અને જે આગળની કાર્યવાહી છે તે અહીંયા શરૂ કરવામાં આવી છે। જે રીતના ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ છે તે અટલાદરા પોલીસ દ્વારા અહીંયા કરવામાં આવી રહ્યો છે। આપ જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે ટેન્કરમાં લગાવેલી ટ્રોલી એ ટ્રોલી જે છૂટી પડી જવાના કારણે આ આખો જે ઘટના છે તે અહીંયા સર્જાયું છે। હાલ જે રીતના અહીંયા બિલ્ડિંગમાંથી જે આ ટ્રોલી છે તે છૂટી પડી ગઈ છે અને અત્યારે જે રીતના અટલાદરા પોલીસ દ્વારા જે માર્ગ પરથી ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ છે તે અટલાદરા પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યો છે। હાલ જે રીતના અહીંયા જે ઓક્સિજનના જે આ મોટા મોટા બાટલ છે તે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, આખો ટેન્ક છે તે પણ અહીંયા જે ટેમ્પો ચાલક છે તેઓએ જણાવ્યું કે આ જે ટ્રોલી છે તે અચાનક છૂટી પડી ગઈ છે, તેના કારણે આ જે ઘટના છે તે ઘટી છે। હાલ જે રીતના માર્ગ પર જે ટ્રાફિક જામ છે તે અત્યારે અટલાદરા પોલીસ અહીંયા સ્થળ પર આવીને જે ટ્રાફિક છે તે હળવો કરવામાં આવી રહ્યો છે। અને જે બીજી તરફના અમે આપણે દ્રશ્ય બતાવીએ કે જે રીતના અટલાદરા સ્વામિનારાયણ મંદિર આવેલું છે તે જે માર્ગ છે એ માર્ગ પર આ અચાનક જે આ ટ્રોલી છૂટી પડી જવાના કારણે આ જે એક બનાવ છે તે સામે આવ્યો છે। અત્યારે પોલીસ દ્વારા જે કામગીરી છે તે અહીંયા ટ્રાફિક હળવો કરવામાં આવી રહી છે। હાલ જે રીતના આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે નાઇટ્રોજન ભરેલા જે આ ટેન્ક છે તે અહીંયા માર્ગ પર ઉલટું પડી ગયું છે। જે રીતના આપ જે ટ્રક હતો ટ્રકની અંદર આ ટ્રોલી ચોંટાડવામાં આવી હતી અને જે ટ્રોલી અચાનક જે છૂટી પડી ગઈ જેના કારણે આ ઘટના ઘટી છે। સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નહીં, કોઈ ઘટનામાં કોઈને ઈજા નથી થઈ, ખૂબ સારી વાત છે। અત્યારે જે રીતના દ્રશ્યમાં જોઈ શકો છો કે અટલાદરા પોલીસ દ્વારા જે રીતના ટ્રાફિક હળવો કરવાનો જે પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। હાલ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો અટલાદરા વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર આવેલું છે તેની બહારના આ દ્રશ્ય છે, જે માર્ગ પર આ જે નાઇટ્રોજન ભરેલું જે ટેન્કર છે તે અહીંયા પલટી માર્યું છે, જેને લઈને અત્યારે માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્ય છે તે સર્જાઈ રહ્યા છે। જે રીતના આપણી સાથે જે ટ્રક ચાલક છે તેમની સાથે વાત કરી, શું થયું તો આખું કેવી રીતના પલટી મારી? કશું નહીં, પલટી મારી કે બોલ કેવું રીતના શું થયું? કશું નહીં થયું, ખાલી નીકળી ગઈ બોડી બસ। અચ્છા, એટલે ટ્રોલી પાછળથી છૂટી હા, પડી? છૂટી પડી ગઈ। બિલ્ડિંગમાંથી છૂટી પડી ગયું? હા, બિલ્ડિંગ। અચ્છા, કોઈ જાનહાની થઈ? ના ના, કઈ નહીં, કઈ નહીં। આ શું ભરેલું શું છે? નાઇટ્રોજન નાઇટ્રોજન ભરેલા છે કે ખાલી? ભરેલા કોઈને જાનહાની નહીં? ના ના, જાના નહીં। જે ચોક્કસથી દર્શક મિત્રો આ છે ટેમ્પો ચાલક અને જે તેઓ અહીંયાથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન અહીંયા વળાંકની અંદર જ જે આ નાઇટ્રોજન ભરેલા જે ટેન્ક છે તે રોડ વચ્ચે જ જે ટ્રોલીમાં જે ટ્રકમાંથી જે ટ્રોલી છે તે છૂટી પડી જવાના કારણે આખું જે આ છે તે અહીંયા છૂટી પડ્યું છે। હાલ જે રીતના અહીંયા દ્રશ્યમાં બોડીમથી છૂટી પડી ગઈ તો અચ્છા આ ગાડી બોડીમથી છૂટી પડી છે અંજલ લઈ જાય પણ બાકી કોઈને જાનહાની થઈ નહીં, કશું થયું નથી, પણ બોડી એક બની નમી ગઈ ને વડીલ એટલે નમી ગઈ છે, બાકી કોઈ પ્રોબ્લેમ થયો નથી। વળાંકના કારણે હા, વડાંગના કારણે એક બની જોક મારી ગઈ છે, બીજું કોઈને જાનહાની કે માનહાની થઈ નથી અને અત્યારે કોઈ ટ્રાફિક હોતો નથી। ટ્રાફિકનો ટાઈમ અમારે 1:30 વાગ્યાનો છે। અત્યારે પોલીસ ના ના, હા આવી ગયા, એ પોલીસ કર્મચારી તૈયારીમાં હાજર થઈ ગયા 2 મિનિટમાં, 2 મિનિટ પણ નહીં થઈ। જે ચોક્કસથી દર્શક મિત્રો ફરીવાર હું આપને જે દ્રશ્ય છે તે બતાવું કે અહીંયા જે આ ટ્રોલીમાં જે વેલ્ડિંગ કરવામાં આવેલું હોય છે તે વેલ્ડિંગ અહીંયા વેલ્ડિંગમાંથી જે આ છૂટું પડી ગઈ છે ટ્રોલી, તેના કારણે આ માર્ગ ઉપર જે રીતના આખી જે ટ્રોલી છે જે નાઇટ્રોજન ભરેલું ઓક્સિજન છે તેમાં આ રોડ વચ્ચે જ આ રીતના આડી પડી ગઈ છે। હાલ જે રીતના અમે જે ગાડી છે એના પણ આપણે દ્રશ્ય બતાવીએ કે જે સામેના રોડ પર જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આ ગાડી છે
આ જે તમે આઈસર જોઈ શકો છો, આ આઈસરમાંથી જે નાઇટ્રોજન ભરીને અહીંયાથી આ જે ટેમ્પો ચાલક છે તે અહીંયાથી નીકળી રહ્યા હતા અને જે વળાંકની અંદર જ ટર્ન મારતાની સાથે જ આ જે ટ્રોલી છે તે છૂટી પડી ગઈ, જેના કારણે આ ઘટના છે તે બની છે. અને હાલ જે રીતના અહીંયા પોલીસ છે તે પણ અહીંયા સ્થળ પર આવી પહોંચી છે અને જે ટ્રાફિક છે તેનો હળવો કરવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. થોડીક જ ક્ષણોમાં અહીંયા ક્રેન આવશે ને ક્રેન આવ્યા બાદ જે આ માર્ગ પર જે પડેલી તો આ જે ટ્રોલી છે તેને પણ સાઈડમાં કરવામાં આવશે. સ્પાર્ક ટુડે ન્યૂઝ, હું આપની સાથે રવિ સિંધા.